એક ગાઢ જંગલમાં બિલ્લુ નામની એક ચતુર બિલાડી રહેતી હતી. બિલ્લુને ઉંદરો પકડવાની સૌથી વધુ મજા આવતી. એ જ જંગલમાં ચુહેલાલ રહેતો હતો, એક ચતુર ઉંદર જે હંમેશા બિલ્લુની જાળમાંથી છટકી જતો હતો. એક સવારે બિલ્લુ તેના છિદ્રની બહાર આરામથી સૂર્યસ્નાન કરી રહ્યો હતો. અચાનક તેણે ચુહેલાલની પૂંછડીનો છેડો ઝલકતો જોયો. ધીમે ધીમે બિલ્લુ શિકારને પકડવા તૈયાર થઈને ચુહેલાલ તરફ આગળ વધ્યો. બિલ્લુ નીચા અવાજે, અરે ચુહેલાલ, ક્યાં છો? હું તમને શોધી રહ્યો છું. રમવા માટે. ચુહેલાલ તરત જ બિલ્લુની યુક્તિ સમજી ગયો. તેણે પૂંછડી હલાવતા કહ્યું, ચુહેલાલ ચતુરાઈથી, અરે બિલ્લુ દીદી, હું ઝાડ પર ચડ્યો છું. શું તમે પણ ચઢી શકો છો? બિલ્લુ અસ્વસ્થ, ઝાડ પર? ના ના, મને ખબર નથી કે ઝાડ પર કેવી રીતે ચડવું. બિલ્લુ જાણતો હતો કે તેના માટે ઝાડ પર ચઢવું મુશ્કેલ બનશે. તે વિચારવા લાગી, તો ચુહેલાલ ઝાડ પર છે. ઠીક છે, હું થોડી રાહ જોઈશ. બિલાડી વિચારમાં ખોવાઈ જાય છે. પછી ચુહેલાલ ફરી બોલ્યા, ચુહેલાલ હસતા, અરે બિલ્લુ દીદી, તમે બહુ ધીમા છો. હું હવે મીઠાઈની દુકાને જાઉં છું. ત્યાં ઘણા બધા સ્વાદિષ્ટ લાડુ છે. બિલ્લુનું મોં પાણીથી ભરાઈ ગયું. લાડુ તેની સૌથી મોટી નબળાઈ હતી. બિલ્લુ લોભી સ્વરમાં, મીઠાઈની દુકાન? વાહ, મને પણ લઈ જાઓ. ચુહેલાલ ચુહેલાલ હસતા, દુકાન ઉપર છે, ઝાડ પર. હવે બિલ્લુ સમજી ગયો કે ચુહેલાલ તેને ફરીથી મૂર્ખ બનાવી રહ્યો છે. તેને ગુસ્સો આવ્યો, પણ ચુહેલાલને કંઈ કહ્યું નહીં. તેણી જાણતી હતી કે ચુહેલાલ સાથે સીધી લડાઈમાં જીતવું તેના માટે મુશ્કેલ હશે. બિલ્લુ ફરી તેના હોલ પર ગયો, પરંતુ મીઠાઈની દુકાન અને લાડુનો વિચાર તેના મગજમાંથી ગયો નહીં. આખો દિવસ તે વિચારતી રહી કે ચુહેલાલની વાત સાચી છે કે નહીં. સાંજે જ્યારે ચુહેલાલ તેના છિદ્રમાંથી બહાર આવ્યો ત્યારે બિલ્લુ તેનો પીછો કરવા લાગ્યો. ચુહેલાલ ખૂબ જ કુશળ હતો અને જંગલની બધી ગલીઓ જાણતો હતો. બિલ્લુ માંડ માંડ તેને અનુસરી શક્યો. આખરે ચુહેલાલ એક મોટા ઝાડ પર પહોંચ્યો અને ઝડપથી તેના મૂળ વચ્ચે ગાયબ થઈ ગયો. બિલ્લુ ઝાડ પાસે પહોંચ્યો અને નિરાશ થઈને ઝાડ તરફ જોવા લાગ્યો. ત્યારે જ તેણે ઝાડ પર એક નાનકડી નિશાની જોઈ, લાડુનો ટુકડો. બિલ્લુ સમજી ગયો કે ચુહેલાલે તેને ફરીથી હેતર્યો છે. ગુસ્સામાં બિલ્લુએ ઝાડ પર ટકોરા માર્યા, પણ ઝાડ હલી પણ ન શક્યું. નિરાશ થઈને બિલ્લુ પાછું તેના છિદ્રમાં પાછો ફર્યો. રસ્તામાં તે એક સમજદાર વૃદ્ધ ઘુવડને મળ્યો. વૃદ્ધ ઘુવડ ચિંતિત થઈને, બિલ્લુ, તું આટલો ચિંતિત કેમ દેખાય છે? બિલ્લુ ગુસ્સાથી, એ ઉંદર, તેણે મને ફરીથી મૂર્ખ બનાવ્યો. વૃદ્ધ ઘુવડ સમજદારીપૂર્વક, છેતરપિંડી એ ક્યારેય સારો રસ્તો નથી હોતો. બિલ્લુ, હોશિયારી કરતાં મગજનો ઉપયોગ કરવો વધુ જરૂરી છે. બિલ્લુ વિચારમાં પડી જાય છે. વૃદ્ધ ઘુવડ બોલવાનું ચાલુ રાખે છે, તમે ચુહેલાલ પાસેથી શીખી શકો છો. તે સ્માર્ટ છે અને જંગલને સારી રીતે જાણે છે. બિલ્લુ વિચારીને, તારી વાત સાચી છે. વૃદ્ધ ઘુવડના શબ્દોએ બિલ્લુને વિચારવા મજબૂર કરી દીધો. બીજા દિવસે તેણે ચુહેલાલને પકડવાની કોશિશ કરી નહીં. તેના બદલે ચુહેલાલ ક્યાં જાય છે અને શું કરે છે તે જોવા માટે તે જંગલમાં ફરવા લાગ્યો. બિલ્લુએ ઘણા દિવસો સુધી ચુહેલાલનો પીછો કર્યો. તેણે જોયું કે ચુહેલાલે ખોરાક શોધવા અને તેના મિત્રોને મદદ કરવા સખત મહેનત કરી. ધીરે ધીરે ચુહેલાલને પકડવાની બિલ્લુની ઈચ્છા ઓછી થવા લાગી. તેને સમજાયું કે ચુહેલાલ પણ જંગલનો મહત્વનો ભાગ છે. એક દિવસ જંગલમાં પૂર આવ્યું. બિલ્લુ ઝાડ પર અટકી ગયો હતો અને ડરથી ધ્રુજી રહ્યો હતો. એટલામાં જ તેણે ચુહેલાલને જોયો, જે એક પાન પર તરતા હતા. ચુહેલાલ બૂમ પાડીને, બિલ્લુ, ડરશો નહીં, હું તમને બચાવીશ. ચુહેલાલ તેના મિત્રોની મદદથી બિલ્લુને ઝાડ પરથી નીચે લાવ્યો.
બિલ્લુ બચી ગયો. બિલ્લુ આભાર વ્યક્ત કરતા, ચૂહેલાલ, તમે મારો જીવ બચાવ્યો. ચૂહેલાલ હસતા, મિત્રો હંમેશા એકબીજાને મદદ કરે છે. બિલ્લુ. તે દિવસથી બિલ્લુ અને ચૂહેલાલ સારા મિત્રો બની ગયા. તે શીખ્યા કે પ્રામાણિકતા, સખત મહેનત અને મિત્રતા એ સૌથી મહત્વની વસ્તુઓ છે. તો બાળકો, આ વાર્તા આપણને શીખવે છે કે હોશિયારીથી જીતવું હંમેશા યોગ્ય નથી. પ્રામાણિકતા અને સખત મહેનત દ્વારા ચોક્કસપણે એક માર્ગ છે. ઉપરાંત મિત્રતા દરેક મુશ્કેલીને સરળ બનાવે છે. આશા છે કે બાળકો, તમને આ વાર્તા ગમી હશે. જો હા, તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ઉપરાંત તમારા મિત્રો સાથે આ વિડિયો શેર કરવાની ખાતરી કરો. બીજી મજેદાર વાર્તા સાથે ટૂંક સમયમાં મળીશું.